જય માતાજી મિત્રો, હું છું કમલેશ છોડન. મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભમરીયો કૂવો. આ મિત્રો આપણે મેમદાદની બાજુમાં 1 કિલોમીટરના અંતરે ભમરીયો કૂવો આવેલો છે. આપણે તો ખબર નહીં એટલી બધી કે કૂવો ચાને બને શું બને એટલી બધી આપણને માહિતી નહીં, પણ હા એટલી વાત ખબર છે કે જે પહેલાના જમાનામાં જે આ ભમરીયો કૂવો બનાવ્યો છે એમાં એક રસ્તો પાવાગઢ નીકળે, બીજો રસ્તો અમદાવાદ વટવા નીકળે, એવા 3-4 એવા રસ્તા છે તે અહીંથી નીચે રહીને જવાય છે. અત્યારે તો સીધે રસ્તો જવાનો હોય તો આપણને તકલીફ પડી જાય. આ લોકો નીચે રહીને જતા હતા વર્ષો પહેલા. તો આપણે આવી જાય છીએ ભમરિયા કુવે. મિત્રો બને એટલી આપણે માહિતી આપીશું, તમને બતાડીએ ભમરિયો કૂવો. તો બને રહેજો. અને હા, પહેલાની કારીગરી જુઓ તો તમે તબિયત ખુશ થઈ જાય મિત્રો. ચલો તમને ભમરિયો કૂવો બતાડું છું, વિડીયોમાં બને રહેજો. મિત્રો આ રોડ જાય છે ખેડા અને બાજુમાં છે આ રોડ જાય છે મેમદાદ. 1 કિલોમીટર અંતરે ભમરિયો કૂવો આવેલો છે. તો ભમરિયા કૂવાની માહિતી આપણે બાજુવાળા કાકા જોડે લઈએ છીએ, તો વિડીયોમાં બને રહેજો. કાકા આપણે આ ભમરિયા કૂવાનો રસ્તા ચોથો નીકળે છે પાવાગઢ, હા, પછી અમદાવાદ ઝઘડિયા મસ્જિદ ખરો ને, ઝઘડિયા મસ્જિદ, ઝઘડિયા મસ્જિદ, પછી રાભા મંદિર કે છે ને, હા, ત્યાં વટવાની બેની વચ્ચે ભમરિયો કૂવો આવ્યો છે, હા, તે કઈ નીકળે છે એવું છે આ રીતે. અને એ રોજા રોજી તમે જોઈને આવ્યો દરવાજા બહુ છે. સારું છે આ બધે નીકળે, ભાઈ અત્યારે નહીં નીકળે, એ ટાઈમે નીકળતું હતું, વર્ષો જૂનું. અને સત બી છે, માતાજી પ્રગટ કર્યા મકાડ અહીંયા. અને હાલની તારીખમાં રખવાડી સાપ ને સાપણ કરે છે. અહીંયા સફેદ મૂછો વાળો સાપ છે. શી વાત? સફેદ મૂછો વાળો? સફેદ મૂછો વાળો. હું આખું ગોર ફરીને આવ્યો. એ તો જેને દર્શન થાય એને થાય. હા, એ વાત હોય એને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભમરિયા કૂવે. જોઈ શકો છો આપણે અંદર એન્ટર થઈ ગયા છે. અને બાજુમાં પણ બોર્ડ મારેલું છે, તો તમને પણ બતાવી દઈએ. તો મિત્રો જોઈ શકો છો. મિત્રો બીજી વાત કહીએ, સાફ સફાઈ પણ 1 નંબર છે, તમે જોઈ શકો છો. અને આજુબાજુમાં બાજરી કરેલી છે. ના છે આપણે ભમરિયો કૂવો, તમને પણ બતાવી દઈએ. હા મિત્રો બીજી વાત કે એનું રક્ષણ કરે છે એક નાગન. આ મિત્રો એક સફેદ મૂછારો નાગ છે અને અહીંને આ વાવનું રક્ષણ કરે છે. અને ચલો તમને અહીંના દરવાજા પણ બતાવી દઈએ. એના કુલ 8 દરવાજા છે. તો અત્યારે તો ગવર્મેન્ટે જારી મારી દીધી છે, જોઈ શકો છો તમે. આવા મિત્રો 8 દરવાજા છે. તો એક દરવાજો એક સીધો નથી, એક આડો છે તો એક ઊભો છે. એ રીતના આવી રીતના 8 દરવાજા મિત્રો અહીંયા આવેલા છે. કયો દરવાજો કઈ જતો તો આપણો ભગવાન જાણે, પણ મિત્રો તમને આપણે બતાવી દઈએ ભમરિયો કૂવો. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો ક્યારના આતુરતાથી વાટ જોઈ રહ્યા છે ભમરિયા કૂવાની. આ તો ખાલી દરવાજા જ છે મિત્રો. તમને ભમરિયો કૂવો પણ બતાવી દઈએ, વિડીયોમાં બને રહેજો. મિત્રો આ છે ભમરિયો કૂવો, જોઈ શકો છો. અને મિત્રો જોઈ શકો છો નાના દરવાજા અંદર છે, જોઈ શકો છો મિત્રો. 1, 2 અને 3 દરવાજા દેખાય છે મિત્રો. અને હા મિત્રો આ કૂવો 7 પતાળ ઊંડો કૂવો છે. આ મિત્રો અહીંના સ્થાનિકોનું કહેવું એવું છે કે 7 પતાળ ઊંડો કૂવો છે. અને મિત્રો અહીંનું ડિઝાઇન જુઓ તમે. મિત્રો જૂનવાણી બનાવટીનું બધું બનાવેલું છે અહીંયા, જોઈ શકો છો તમે. મિત્રો ચોફેરે દરવાજા છે, આવા 7 પતાળ ઊંડો જોઈ શકો છો. અહીંયા પણ 2 દરવાજા છે. આ મિત્રોના આ કુલ 7 પતાળ ઊંડો ભમરિયો કૂવો છે મિત્રો. દરવાજા જો પહેલો માળ, બીજા માળે દરવાજા પણ છે. આવે ગોળ દરવાજા કૂવામાં આવેલા છે મિત્રો. તો વિડીયોમાં બને રહેજો.
જોઈ શકો છો મિત્રો, આ રીતના દરવાજા છે અને આ છે ભમરીયો કૂવો. આ રીતના બધી બાજુ દરવાજા છે. તમને ગોરે ગોર બતાવી દઈએ, જોઈ લો. અમે થોડો ફોક્સ પડે છે, તકલીફ પડે છે. જો આ રીતનો છે ભમરીયો કૂવો. તો વિડીયોમાં બનાવી રહેજો, તમને ગોરે ગોર બતાવી દઈએ. આ રીતના દરવાજા મેલેલા છે ચારે બાજુ. જોઈ લો, છે કે નહીં? જો મિત્રો, આ રીતના ગોરે ગોર દરવાજા મૂકેલા છે અંદર લગી. ને અહીંયા ખાલી ચોમાચીડિયાનો અવાજ આવે છે. જો તમને સંભળાતો છે, પણ મિત્રો અહીંયા રિક્સ પણ છે, કારણ કે મોબાઈલ પડી જાય તો આપણી તો વાટ લાગી જાય. મિત્રો તમને બતાવી દઈએ ભમરીયો કૂવો, અને આ રીતના ઉપરથી દ્રશ્ય છે. ને જે અંદર પણ જવાનો રસ્તો છે, પણ બધી જગ્યાએ રસ્તો તો અત્યારે બંધ કરી દીધો છે અત્યારની સરકારે. જોઈ શકો છો તમે, એક આ દરવાજો છે ને એની બાજુમાં બીજો આવો દરવાજો છે. અત્યારે તો લોક મારી દીધો છે અંદર જવાનો. મિત્રો આવા દરવાજા 1 2 4 8 દરવાજા છે મિત્રો. આવા પગથિયા ઉતરતી સીડી એવા 8 દરવાજા છે મિત્રો. તો 8 દરવાજા કઈ જતા આપણને ખબર નહીં. મિત્રો એક બાજુમાં એક ભાઈ ઉભા છે આપણે બહાર દુકાન પર, તો બને એટલી એમની જોડેથી માહિતી લઈએ. બાકી ભમરીયો કૂવો જ છે મિત્રો. અંદર ચોમાચીડિયા કબૂતર જ વસ્યા છે અત્યારે તો. ને અત્યારે જો આ રીતની એક મોટી સીડી બતાવી દો. આ મેન રસ્તો છે. જો અને હા મિત્રો, આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો પણ કરજો ફેસબુકમાં. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.